ભગવદ ગીતાની આગળ શ્રીમદ ભગવદ ગીતા. શ્રી એટલે કોણ? શ્રી એટલે રાધા. રાધાથી યુક્ત એટલે જ આ ભાગવત. બરાબર સમજો. ભાગવતની અંદર જે સફેદ પાના, એનો સફેદ કલર છે ને, એ શ્વેત બીજું કઈ નથી, રાધા છે. અને એના ઉપર જે કાળા કાળા અક્ષરો આપેલા છે ને, એ જ કૃષ્ણ છે. ધ્યાન રાખજો હો. એનાથી યુક્ત એટલે જ આ ભાગવત. ભાગવતનો અર્થ કરો. ભા એટલે ભાન કરાવે. શેનું ભાન કરાવે? માણસ છીએ એનું ભાન કરાવે. બીજું શું ભાન કરાવે? તમે મારા છો. ધ્યાન રાખજો. વારે વારે ભગવાનને કહેજો, પ્રભુ આહા હું તમારો છું. પ્રભુ અહમ તવાસ્મી. પ્રભુ હું તમારો છું. ત્યારે ક્યારેક રોજ રોજ તમે એકનું એક રટણ કરતા રહેશો ને કે પ્રભુ તમે મારા છો, પ્રભુ તમે મારા છો, તો ક્યારેક ભગવાનને એવી લત લાગી જશે ને તો ત્યારે ભગવાન એમ કહી દેશે, હા હું તારો છું. અને ભગવાન એક દિવસ એમ કહી દે ને કે હું તારો છું, તે દિવસથી આપણો બેડો પાર થઈ જશે. એટલે ભા એટલે ભાન કરાવે. અને પછી ગ એટલે જ્ઞાન આપે. કયું જ્ઞાન આપે ખબર? મારે શું કરવું જોઈએ, હું શેના માટે પૃથ્વી પર આવ્યો છું, ભગવાને મને શેના માટે મોકલો છે, એનું જ્ઞાન કરાવે. ભા ગ વ. વ એટલે શું? તો કે વ એટલે આપણને વિશિષ્ટ બનાવે. તમે જોજો, જેટલા લોકો કથા સાંભળે છે ને એ બધા વિશિષ્ટ બની જશે. કઈ રીતે? કારણ કે હવે પછી કથા સાંભળ્યા પછી તમને ક્રોધ જ નહીં આવે. તમે બેસીને નક્કી કરી લો ને કે હવે મારે ક્રોધ નથી કરવો, એટલે તમે વિશિષ્ટ. પછી સતત તમને મેં કીધું ને, તમે જે કોઈ ક્રિયા કરો ને એ ભગવાનને સમર્પિત કરીને કરો. એટલે શું થશે ખબર? એ તમારી પૂજા બની જશે. તમારે અલગથી પૂજા કરવાની જરૂર નથી. અલગથી એટલે તમને વિશિષ્ટ બનાવે. વિશિષ્ટ બનાવે. અને છેલ્લે ભાગવત. ત એટલે શું ખબર? તરતા શીખવાડે. આપણી નાવ છે ને, એ ખરેખર આ સંસારમાં હાલક ડોલક થાય. કઈ રીતે ખબર? કોઈએ મને આમ કીધું, કોઈએ મને આમ કીધું, કોઈ મને આમ કહેશે તો સબસે બડા રોગ ક્યાં કહેંગે લોગ. બધું જ આપણે પેલું જ મને આ લોકો આમ કહેશે તો. એટલે આપણને ભાગવત છે એ શું કરે ખબર? તરતા શીખવાડે. એવું દિવ્ય ભાગવત છે. અને આ ભાગવત છે એ આપણા આંગણામાં પધારેલું છે. તો આપણા બધા જેટલા બેઠા છો ને બધાનું સદભાગ્ય. પછી ભાગવત આવ્યું ક્યાંથી? આ તો આપણને ખબર હોય ને. કોણ મુખ્ય વક્તા કોણ છે? આદિનારાયણ. હવે પછી યાદ રાખજો, આમ તો ભાગવત કથા ઘણી બધી સાંભળી હશે તમે, હે ને? ભાગવત કથા તો સાંભળી હશે ને. મુખ્ય વક્તા કોણ? હે? આદિનારાયણ. નારાયણ ભગવાન. એણે કોને આપ્યું? બ્રહ્માને. બ્રહ્માએ કોને આપ્યું? નારદજી. નારદજીએ કોને આપ્યું? વ્યાસ ભગવાન. વ્યાસ ભગવાને કોને આપ્યું? સુખદેવજી મહારાજ. અને સુખદેવજી મહારાજે કોની કથા સંભળાવી? પરીક્ષિત મહારાજ. હે? પરીક્ષિત મહારાજની કથા. અને એ કથા સૂત ભગવાને 88,000 ઋષિઓને સંભળાવી છે. એવી દિવ્ય કથા છે આ. અદ્ભુત કથા. ધ્યાન રાખજો, જેટલા બધા બેઠા છો ને બધા જ આ કથા મંડપની અંદર બેઠેલા બધા યાદ રાખજો, બધા જ સદભાગ્યશાળી છો. અરે મહા સદભાગ્યશાળી છો. અને એમાં પણ આજના દિવસ, આજનો શ્રેષ્ઠતમ દિવસ, અને એ દિવસે છે એ આપણને આ કથાનું રસપાન કરવા મળે છે. એ આપણા બધાનું પરમ સદભાગ્ય છે. પરમ સદભાગ્ય છે.